નમસ્કાર મિત્રો, જો તમે ડીએલએડ એટલે કે પીટીસીમાં એડમિશન લેવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે ફોર્મ ભરતી વખતે એક નાની ભૂલ પણ તમારું ફોર્મ રિજેક્ટ કરી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં હું તમને A to Z બધું જ જણાવી દઈશ. ફોર્મ કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી ભરાશે, કઈ ઓફિશિયલ વેબસાઇટ પરથી ફોર્મ ભરવાનું રહેશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અને મિત્રો ઘરે બેઠા મોબાઈલથી એક પણ રૂપિયાનો ખર્ચ વગર તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો. અને સૌથી મહત્વની વાત, ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તેની હાર્ડ કોપી ક્યાં જમા કરવાની અને વેરિફિકેશન કેવી રીતે કરવાનું, આ બધું જ હું તમને આ એક જ વિડીયોમાં જણાવી દઈશ. એટલે વિડીયોને છેલ્લા સેકન્ડ સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, આપણે વાત કરીએ કે ફોર્મ કયા સમયગાળા સુધી ભરાશે. તો મિત્રો, ફોર્મ ભરવાની તારીખ 24 જૂન 2026 બપોરે 11 વાગ્યાથી તારીખ 5 જુલાઈ 2026 રાત્રિના 11:59 સુધી ભરાશે. મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમને સ્ક્રીન ઉપર જે વેબસાઇટનું નામ જોવા મળે છે તે રીતના તમારે ટાઈપ કરવાનું રહેશે. તમારી સામે જે પહેલી વેબસાઇટ આવે તેને તમારે ઓપન કરી લેવાની રહેશે. અને વેબસાઇટની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે ડાયરેક્ટ વેબસાઇટ ઉપર જઈ શકો છો. તો તમને વેબસાઇટનું આ પ્રકારે હોમ પેજ જોવા મળી જશે. અહીંયા રજિસ્ટરનું જે ઓપ્શન આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા પ્રોગ્રામનો પ્રકાર જે લખેલું છે તેમાં તમારે ડીએલએડ એટલે કે પીટીસી સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો મિત્રો તમારી પાસે એબીસી આઈડી નંબર હોય તો અહીંયા ટાઈપ કરી દેવાના રહેશે, ફરજિયાત નથી. ત્યારબાદ તેમની સામે માર્કશીટ મુજબ નામ એટલે કે તમારી 10મા અને 12માની માર્કશીટમાં જે પ્રમાણે નામ છે તે રીતના અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યારબાદ નીચે તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. તમે જનરલ, એસસીબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસમાં આવતા હોય તે પ્રમાણે તમારે કાસ્ટ સિલેક્ટ કરી લેવાની રહેશે. જો તમે ઓબીસી સિલેક્ટ કરશો તો તમારે નોન ક્રિમી લેયર અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા જેન્ડર સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ જો તમે દિવ્યાંગ હોય તો અહીંયા તમારે જે પણ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને જો તમે દિવ્યાંગ નથી તો તમારે નોન સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. શું તમે ગુજરાત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બિન તાલીમી શિક્ષક છો અને માન્ય પીટીસી કોલેજમાં પીટીસી તાલીમ મેળવવા માટે અરજી કરી રહ્યા હોય તો તમારે હા ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમારે 2 ડોક્યુમેન્ટ વધારાના અપલોડ કરવાના રહેશે. જેમાં તમારે બિન તાલીમી શિક્ષક તરીકેના નિમણૂક હુકમની નકલ અને બીજું હાલમાં બિન તાલીમી શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવા અંગે શાળાના આચાર્યશ્રી દ્વારા આપવામાં આવેલ માન્ય પ્રમાણપત્ર. અને જો તમે કોઈ પણ શાળામાં ફરજ બજાવતા ન હોય તો તમારે નો પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ નીચે તમારે ઈમેલ આઈડી ટાઈપ કરી દેવાનું રહેશે અને બાજુમાં તમારા મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાના રહેશે. ત્યારબાદ નીચે જે કેપ્ચા તમને જોવા મળી રહ્યો છે તે દાખલ કરીને ગેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમે જે ઈમેલ આઈડી દાખલ કરેલ છે તેમાં અને મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે જે તમારે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. અને ત્યારબાદ તમારે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમે આ વેબસાઇટ પર સફળતાપૂર્વક રજીસ્ટર થઈ જશો. ત્યારબાદ તમે ફરીથી હોમ પેજ પર આવી જશો અને તમારે લોગિન પર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે અહીંયા તમારે યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે. આ યુઝરનેમ અને પાસવર્ડ તમે જે મોબાઈલ નંબર દાખલ કરેલ હતા તેમાં SMS દ્વારા અને ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. અને સિલેક્ટ ફોર્મ ટાઈપમાં તમારે ડીએલએડ પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ નીચે તમને જે કેપ્ચા જોવા મળી રહ્યો છે તે દાખલ કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી સામે આ પ્રકારે એક ડેશબોર્ડ ઓપન થઈ જશે, જેમાં નીચેની બાજુ એપ્લિકેશન પ્રોગ્રેસ ને તમારે 4 સ્ટેપમાં કમ્પ્લીટ કરવાની રહેશે. તો મિત્રો, અહીંયા તમારે પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેમાં તમારે બેઝિક ડિટેલ નાખવાની રહેશે. અહીંયા કોર્સનું નામ આપમેળે આવી જશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર પણ આવી જશે. એપ્લિકેશન નેમ એ પણ તમે જે રજિસ્ટ્રેશન કરતી વખતે દાખલ કરેલ હશે તે પ્રમાણે આવી જશે અને જન્મ તારીખ પણ આવી જશે. ત્યારબાદ તેમની બાજુમાં તમારે એક ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. અને મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે તમે જે ફોટો અપલોડ કરો તે 5 MBથી વધુ સાઇઝનો ન હોવો જોઈએ. ફોટો અપલોડ કરવા માટે અહીંયા તમને ચૂઝ ફાઇલનું જે આઇકન જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે. ત્યાંથી તમારે ફોટો પસંદ કરી લેવાનો રહેશે અને નીચે જે અપલોડ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમારો ફોટો આ રીતે અપલોડ થઈ જશે. તેવી જ રીતે સિગ્નેચર પણ અપલોડ કરવાની રહેશે. તમારે નીચે આવવાનું રહેશે. અહીંયા તમારે સબકાસ્ટ ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમને પૂછવામાં આવશે કે તમે અનામત વર્ગના ઉમેદવાર છો. પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેતી સામાન્ય બેઠકો પર પ્રવેશ મેળવવા માંગો છો? હા અથવા ના તમારે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે કાસ્ટ સર્ટિફિકેટ નંબર દાખલ કરવાના રહેશે. ત્યારબાદ તમને જાતિનું પ્રમાણપત્ર કઈ તારીખે મળેલ છે તે તારીખ અહીંયા દાખલ કરી દેવાની.
ત્યારબાદ જો તમે ઓબીસી પસંદ કરેલ હશે તો તમારે અહીંયા નોન ક્રિમી લેયર પ્રમાણપત્રની વિગત દાખલ કરવાની રહેશે. નોન ક્રિમી લેયર નંબર દાખલ કરી દેવાના રહેશે. ત્યારબાદ તમે નીચે આવશો એટલે નોન ક્રિમી લેયર કઈ તારીખે ઇસ્યુ થયું છે એ તારીખ અહીંયા દાખલ કરી દેવાની રહેશે. ત્યારબાદ બાજુમાં તમારે આધાર કાર્ડના નંબર દાખલ કરી દેવાના રહેશે. આટલી વિગત દાખલ કર્યા બાદ તમારે નીચે આવવાનું રહેશે. અહીંયા તમારે સરનામાની વિગત દાખલ કરવાની રહેશે. હાલ તમે જે જગ્યા પર રહો છો તે વિગત તમારે અહીંયા દાખલ કરી દેવાની રહેશે. જો તમારું હાલનું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીંયા સેમ એઝ કોમ્યુનિકેશન એડ્રેસ એમાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. પરંતુ જો તમારું કાયમી સરનામું અલગ હોય તો એ તમારે અહીંયા મેન્યુઅલી દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. અહીંયા તમારે ધોરણ 10ની વિગત દાખલ કરવાની રહેશે, જેમાં તમારે બોર્ડનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન, તેમાં તમે કઈ લેંગ્વેજમાં 10મું ધોરણ પાસ કરેલ છે તે પસંદ કરી લેવાનું રહેશે. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી એ લેંગ્વેજ તમારે પસંદ કરી લેવાની રહેશે. ત્યારબાદ તમે પરીક્ષા પાસ કર્યાનો મહિનો, ધોરણ 10ની માર્કશીટ છે તેમાં મહિનો તમને જોવા મળી જશે. તમે કયા વર્ષમાં ધોરણ 10 પાસ કરેલ છે તે વર્ષ અહીંયા પસંદ કરી લેવાનું. ત્યારબાદ બેઠક ક્રમાંક એ તમને ધોરણ 10ની માર્કશીટમાં જોવા મળી જશે. ત્યારબાદ નંબર ઓફ ટ્રાયલ કે તમે કેટલી ટ્રાયલમાં ધોરણ 10 પાસ કરેલ છે તે તમારે અહીંયા દાખલ કરી દેવાના રહેશે. અહીંયા તમારે ધોરણ 10માં કેટલા માર્ક્સ આવ્યા છે તે તમારે ટાઈપ કરી દેવાના રહેશે. ત્યારબાદ નીચે ટોટલ માર્ક્સ એ તમારે અહીંયા દાખલ કરી દેવાના રહેશે. તમારા માર્ક્સ દાખલ કરશો એટલે બાજુમાં મેળવેલ ટકા આપમેળે કેલ્ક્યુલેશન થઈને આવી જશે. આટલી વિગત દાખલ કર્યા બાદ તમારે ફરીથી નીચે આવવાનું રહેશે. અધર મીડિયમ સીટ પ્રેફરન્સ જોવા મળશે. અન્ય બીજી ભાષામાં ટીસી કરવા માંગો છો કે નહીં તે તમારે પસંદ કરવાનું રહેશે. આ ઉપર ક્લિક કરવાનું અથવા તો તમે ના ઉપર ક્લિક કરી શકો છો. ત્યારબાદ શું તમે ડાંગ ખાતે ઉપલબ્ધ 50% બેઠક પર અગ્રતા ધોરણે પ્રવેશ મેળવવા ઈચ્છો છો? તમે ડાંગી કેટેગરીમાં આવતા હોય તો તમારે હા ઉપર ક્લિક કરવાનું રહેશે, નહીંતર નો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આટલી વિગત દાખલ કર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે તમે બીજા પેજ ઉપર આવી જશો. તો અહીંયા તમારે 10+2ની ડિટેલ્સ દાખલ કરવાની રહેશે, એટલે કે તમે ધોરણ 12 કરેલું છે કે 10 પછી ડિપ્લોમા કરેલ છે કે આઈટીઆઈ કરેલ છે. તો આપણે જે ફોર્મ ભરી રહ્યા છીએ તેમણે ધોરણ 12 કરેલું છે, એટલે આપણે અહીંયા HSC ઉપર પસંદ કરી લઈશું. ધોરણ 12 કયા બોર્ડમાંથી પાસ કરેલ છે તે પ્રમાણે તમારે પસંદ કરી લેવાનું રહેશે. ધોરણ 12 કયા મહિનામાં પાસ કરેલ છે એ તમારે પસંદ કરી લેવાનું રહેશે. આ બધી વિગત તમને ધોરણ 12ની માર્કશીટમાં જોવા મળી જશે. ત્યારબાદ કયા વર્ષમાં પાસ કરેલું છે તે તમારે પસંદ કરી લેવાનું. બેઠક ક્રમાંક અહીંયા દાખલ કરી દેવાના. ત્યારબાદ તમે કયા પ્રવાહમાંથી ધોરણ 12 પાસ કરેલું છે. જો તમે સાયન્સ કરેલું હોય તો તમારે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવાનું રહેશે. જો તમે આર્ટ્સ અથવા કોમર્સ કરેલું હોય તો સામાન્ય પ્રવાહ પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમે કેટલા ટ્રાયલમાં ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ છે તે અહીંયા દાખલ કરી દેવાના. ત્યારબાદ તમને ધોરણ 12માં કેટલા ગુણ મળેલ છે તે તમારે અહીંયા દાખલ કરી દેવાના. કુલ કેટલા માર્ક્સ છે તે તમારે અહીંયા દાખલ કરી દેવાના રહેશે, એટલે તમારી ટકાવારી આ બોક્સમાં આપમેળે આવી જશે. ત્યારબાદ તમે કઈ શાળા અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી ધોરણ 12 અથવા ડિપ્લોમા અથવા આઈટીઆઈ કરેલ છે તે સંસ્થાનું નામ દાખલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ રાજ્ય અહીંયાથી તમારે પસંદ કરી લેવાનું રહેશે. જે રાજ્યમાંથી તમે 10+2ની ડિગ્રી કરેલ હોય તે પસંદ કરી લેવાનું, અને કયા માધ્યમથી તમે કરેલું છે, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ તે પસંદ કરી લેવાનું. અને ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હવે અહીંયા તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. હવે ડોક્યુમેન્ટ તમારે જેપીજી, પીએનજી અથવા પીડીએફ ફોર્મેટમાં હોવા ખૂબ જરૂરી છે, અને બધા જ ડોક્યુમેન્ટની સાઇઝ 5 MB સુધીની હોવી જોઈએ. તો સૌથી પહેલાં તમારે એસએસસી માર્કશીટ એટલે કે ધોરણ 10ની માર્કશીટ અહીંયા અપલોડ કરવાની રહેશે. તમારે પહેલાં આ બધા ડોક્યુમેન્ટના ફોટો તમારા મોબાઈલમાં સેવ કરી લેવાના રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો. ગેલેરીમાંથી તમારે ધોરણ 10ની માર્કશીટ પસંદ કરી લેવાની રહેશે અને અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમે HSC, ડિપ્લોમા કે આઈટીઆઈ કરેલ છે તેની માર્કશીટ અહીંયા તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જે લોકો એસસીબીસી, SC, ST, EWSમાં આવે છે તે લોકોને અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. જે લોકો એસસીબીસી કેટેગરીના છે તેમને નોન ક્રિમી લેયર પણ અપલોડ કરવાનું રહેશે. HSC ટ્રાયલ સર્ટિફિકેટ તે અહીંયા અપલોડ કરી દેવાનું રહેશે. બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અત્યાર સુધી તમે જે વિગત દાખલ કરેલ છે તે ફોર્મ તમારી સામે ઓપન થઈ જશે, જેને તમારે વ્યવસ્થિત વાંચી લેવાનું છે અને કોઈ ભૂલ નથી તે પણ તમારે જોઈ લેવાનું છે. અને તમે ડોક્યુમેન્ટ જે અપલોડ કરેલા છે તે પણ અહીંયાથી તમે ચેક કરી શકો છો. તો જો તમારી આ બધી વિગત યોગ્ય હોય તો તમારે અહીંયા નીચે જે ચેકબોક્સ જોવા મળે છે તેના ઉપર ક્લિક કરીને ફાઇનલ સબમિટ આપી દેવાનું રહેશે. જેવું તમે ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરશો તો તમારી સામે આ પ્રકાર એક પોપઅપ ઓપન થઈ જશે, જેમાં તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા સબમિટેડ જે જોવા મળે છે તેની સામે જે ડાઉનલોડનું આઇકન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ આ રીતના ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો, હું આશા રાખું છું કે DLED એટલે કે પીટીસીનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી તમને સમજાઈ ગઈ હશે. અને યાદ રાખજો, માત્ર ઓનલાઈન ફોર્મ ભરવાથી પ્રક્રિયા પૂરી થતી નથી. તેની પ્રિન્ટ, અપલોડ કરેલ ડોક્યુમેન્ટ
અને તમારા ઓરિજિનલ દસ્તાવેજો સાથે સ્વીકાર કેન્દ્ર પર જઈને વેરિફિકેશન કરાવવાનું રહેશે અને ત્યાં તમારે જરૂરી ફી ભરીને રસીદ પણ મેળવી લેવાની રહેશે. ત્યારબાદ જ તમારું ફોર્મ માન્ય ગણાશે. આ સ્વીકાર કેન્દ્ર તમારા જિલ્લામાં હશે અથવા તમારા નજીકમાં જે પણ જિલ્લો હોય તેમાં પણ સ્વીકાર કેન્દ્ર હશે. ત્યાં જઈને તમારે વેરિફિકેશન કરાવવાનું રહેશે. જો મિત્રો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો. આવા જ એડમિશન સરકારી યોજનાને લગતા અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.